ધ્યાનથી સાંભળજો. ભગવાન પોતાની ઓળખાણ કરાવતા પહેલા આપણને મા-બાપની ઓળખાણ કરાવે છે. જે હાથના ટેકા દ્વારા જ આપણે ચાલતા શીખ્યા છે, એ હાથને પણ સમય જતા ટેકાની જરૂર પડે છે. એ ટેકો આપવાના સમયે શું આપણે એવો જવાબ તો નથી આપતા ને કે મારી પાસે સમય નથી? આ ધ્યાનથી વિચારજો. આપણે ગમે તેટલા મોટા થઈ જઈશું, પણ આપણા માટે સફળતાના સપનામાં બાપ કાયમ જોતા જ હોય છે. એક માં અને બાપ જ છે જે ક્યારેય પોતાના દુઃખનો અવાજ સંભળાવવા નથી દેતા, જે આપણા માટે છુપી પ્રાર્થના હંમેશા કરતા જ રહે છે અને બધી જ જવાબદારી નિભાવતાની સાથે સાથે આપણને મોટા કર્યા. પરંતુ એમણે ક્યારેય એવું નથી કહ્યું કે હું કામમાં છું અથવા પછી વાત કરશું. પરંતુ જ્યારે આપણો વારો આવે છે ત્યારે શું આપણે એવો તો જવાબ નથી આપતા ને કે મારી પાસે ટાઈમ નથી? માં અને બાપની સેવા કરવી એ કોઈ ઉપકાર નથી, પણ આપણી ફરજ છે. જે ઘરમાં માતા પિતાના ચહેરા પર ખુશી અને શાંતિ હોય છે, યાદ રાખજો, એ ઘરમાં ભગવાનને આમંત્રણ આપવાની જરૂર રહેતી નથી. આજથી જ નક્કી કરી લેજો કે જેમને લઈને આપણે ઊંચાઈ હાસિલ કરી શક્યા છે, એમને ક્યારેય આપણા લીધે નીચું જોવાનો વારો ન આવે. આ વિડીયોને તમારા 2 જ મિત્રને મોકલજો. એવા 2 મિત્રો કે જેઓ સુખી થાય એવું તમે ઈચ્છો છે. જય શ્રી કૃષ્ણ.